વડોદરા શહેરના અટલાદરામાં સોસાયટીમાં કાર પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં બે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામો પથ્થરમારો થયો હતો. અહિંસક અથડામણમાં બે મહિલાઓ સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પથ્થરમારાની આ ઘટનામાં સોસાયટીમાં પાર્ક કરેલી કાર અને અન્ય સાધનોના કાચ તૂટી જતા મોટું નુકસાન થયું છે. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા વ્હીકલ સર્વિસ સ્ટેશન અને રસ્તા પર આડેધડ થતા પાર્કિંગને લઈને પાડોશીઓ વચ્ચે લાંબા સમયથી જૂનો વિવાદ ચાલતો હતો. આજે સવારે એક પક્ષ દ્વારા કાર બહાર નીકળતી વખતે રસ્તા વચ્ચે નડતરરૂપ પાર્ક કરેલું બુલેટ બબાલનું મુખ્ય કારણ બન્યું હતું. બુલેટ હટાવવાનું કહેતા જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે બંને પક્ષોની સામસામી ગુનાહિત ફરિયાદ નોંધીને જવાબદાર તત્વો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. એકચ્યુઅલી સાહેબ આજે અમે પ્રસંગમાં ગયા હતા મારા બેનના ઘરે. ત્યારે બપોરે બેનનું ઘર મારું દેવનગર છે અને મારા ભાણિયાના વાઈફનું છે ને આજે સીમન હતું. ત્યાં અમે બધા આખા ફેમિલી ઘરના ગયા હતા. ત્યાર પછી મારા કાકી ને કાકાને બધા ઘરે આવ્યા હતા. એકચ્યુઅલી હું ત્યાં જ હતો. ત્યાર પછી એ લોકો 3 વાગ્યાના આજુબાજુ ઘરે આવ્યા હતા. ત્યાર પછી ઘરના પાર્કિંગ માટે આજે જે બબાલ થઈ છે સાહેબ, એમના આપણા ઘર આગળ જે અમારું બુલેટ પાર્ક કરેલું હતું એ ત્યાં આગળ એમને જે યોગેશ ચાવડા છે, અજય ચાવડા છે, ગોપાલ ચાવડા છે, સોમાભાઈ ચાવડા છે, આ લોકો છે ને એક જગ્યા લીધેલી છે એમના ઘરની સામે. એ ત્યાં આગળ સાહેબ એક ગેરેજ કરેલું છે. હવે ગેરેજમાં સાહેબ એવું છે, ઘરની જગ્યા પર ગેરેજ કરેલું છે. હવે એ બપોરના ટાઈમે મોટી મોટી બસો લાવે છે, મોટી મોટી ગાડીઓ લાવે છે, મોટી મોટી 4 વ્હીલર લાવે છે અને બપોરે આવીને આ રીતની ઘણી વખત હેરાનગતિ કરે છે. 2 દિવસ પહેલા બી અમે જાણ કરી હતી કે સાહેબ અમે કે બપોરના ટાઈમે જે તમે આવો છો તે તમે હોર્ન વગાડો છો, તમે જે રીતે તમારે ઘરનું જે ઘર રહેવા માટે તમને ઘર આપ્યું છે એ જગ્યા ઉપર એમને ગેરેજ કરી દીધું છે સાહેબ. તો આજે એ ઘટના બની છે તો અમારા ઘરની સાહેબ છે ને 3-4 જણની ઈજા પહોંચી છે. મારી કાકી છે રેખાબેન મહેન્દ્રભાઈ ચાવડા, એમને માથામાં ભાગમાં છે ને 2 ઈંટો વાગી છે અને લગભગ માથામાં ઈંટો મારી છે સાહેબ. અને એ બી તમે મારા ઘરે આવીને તમે જોઈ શકો છો કે અમારી ગાડીને કેટલું નુકસાન થયું છે, અમારા ઘરને કેટલું નુકસાન થયું છે. તમે અત્યારે હાલ આવીને ચેક કરી શકો છો કે તમને આઈડિયા આવી જાય સાહેબ. મારું નામ ચિરાગ સનાભાઈ ચાવડા છે.